કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર ક્ષેત્રમાં વધુ એક સકારાત્મક પગલું. ઓલા, ઉબર અને રેપિડો કંપનીને ટક્કર આપશે ભારત ટેક્સી. પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં સહકારી ટેક્સી એપની શરૂઆત કરવામાં આવી છે. સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ ભારત ટેક્સીનું સંચાલન કરશે, જેમાં અમૂલ, ઇફકો, નાબાર્ડ અને એનડીડીબી સંસ્થા મુખ્ય પ્રમોટર છે. પ્રથમ તબક્કામાં દિલ્હી અને ગુજરાતમાં સહકાર ટેક્સી માટે ડ્રાઈવરોનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. માત્ર 10 દિવસમાં દિલ્હી અને રાજકોટમાં 51,000થી વધુ ડ્રાઈવરોએ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કર્યું. ભારત ટેક્સીનું સૌથી આકર્ષક પાસું ઝીરો કમિશન માળખું છે. દરેક રાઇડની સંપૂર્ણ કમાણી માત્ર ડ્રાઈવરોને મળશે. સહકારી સમિતિનો નફો સીધો ડ્રાઈવરને વહેંચવામાં આવશે. પ્રવાસીઓની સુવિધા વધારવા માટે એપને મેટ્રો અને અન્ય ટ્રાન્ઝિટ સેવાઓ સાથે જોડવામાં આવી છે. ભારત ટેક્સીથી ખાનગી કંપની પરની નિર્ભરતા ઘટશે. પ્લેટફોર્મ કોઈ છૂપો કે સર્વિસ ચાર્જ કાપશે નહીં. પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં સહકારી ટેક્સી એપની શરૂઆત કરવામાં આવી છે. સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ ભારત ટેક્સીનું સંચાલન કરશે, જેમાં અમૂલ, ઇફકો, નાબાર્ડ અને એનડીડીબી સંસ્થા મુખ્ય પ્રમોટર છે. પ્રથમ તબક્કામાં દિલ્હી અને ગુજરાતમાં સહકાર ટેક્સી માટે ડ્રાઈવરોનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. માત્ર 10 દિવસમાં દિલ્હી અને રાજકોટમાં 51,000થી વધુ ડ્રાઈવરોએ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન કર્યું.